પંક્તિ યાદ આવે છે. એટલે હર હર તો બોલો કે ભલ ઘોડા ભલ વાકડા અન હલ બાંધવાય હથિયાર પણ જાજી ભોજમાં જીકવા એ તો મરવું એક જવાબ. તો મરવું એક જ વાર આવું સૂત્ર લઈ રાજુભાઈ નીકળ્યા છે. ત્યારે એવા રાજુભાઈને વિનંતી કરીએ કે આવો રાજુભાઈ, આ ડાયરાને આપની રમૂજમાં આપની શૈલીમાં કંઈક કહી જાઓ. રાજુભાઈ કરો. અહીંયા આ અવાજ વાળું શું છે? માયક નું બધું બરાબર છે ને? વચ્ચે અવાજ નો કાપતા, નહીતર માયક નું કોનું પટેલભાઈ ના હાથમાં છે. હાલશે, એક ખરાબ થાય ને પછી અમારે ઢોકળવા જે ટીમ છે એમનું કેવું એવું છે, એનો ઉત્સાહ અનેરો છે. તો હું ઢોકળવા ટીમને વિનંતી કરું કે આપણી આટીવાળી પાઘડી, આવો મિત્રો બધાએ, ભાઈ લાલભાઈ, આટીવાળી પાઘડી રાજુભાઈ ને પહેરાવી છે. અમારા લાલભાઈ કહેવાનું એવું છે, પાઘડી પહેરાય પછી પ્રવચન કરે. ગેલાભાઈ છે, વિભાભાઈ છે, કિશોરભાઈ, સોમાભાઈ, નારણભાઈ. સરસ મજાના આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ જે ઢોકળવાની ટીમ છે એ સરસ મજાની રાજુભાઈ ને પાઘડી પહેરાવે છે. રાજુભાઈ, આ પાઘડી સલામતી વાળી છે હો ભાઈ. એની સાથે સાથે હળ જે ખેડૂતનું પ્રતીક છે અને માલધારી પાઘડી છે. એટલે એમ કે છે કે હાકલિયો માર બાપ, હાકલિયો માર. એટલે ખડ પાણી ખાખરા ત્યાં નહીં પથ્થર નો પાર, ઈ વગર દેવે વાળું કરે ઈ દેવ કો પંસાર. આ પંસાર ભૂમિમાં થેન્ક યુ. હવે આપણે રાજુભાઈને વિનંતી કરીએ કે પોતાનો દોર આગળ વધારે. રાજુભાઈ. અહીંયા સમર્થક ગ્રુપ એક હળ લઈને આવ્યા છે. એટલે એમની ઈચ્છા એવી છે કે અજીતભાઈને પ્રેમથી હળની ભેટ આપી છે. એવા સમર્થક ગ્રુપને વિનંતી કરું કે ફટાફટ આવી જાય. અજીતભાઈ ધારે થી પધાર્યા છે. આવો. મને સ્ટેજ ઉપરથી ફરમાઈશ આવી. રમેશભાઈ છે, હર્ષદભાઈ છે, એમને વિનંતી કરું
કે પોતે એટલે મારી હાઈટ નાની છે એટલે ક્યાંક લેજો પાછા મને. હા ભૂલે ન જતા ભાઈ. હા, ના હું આ બરાબર. એ રમેશભાઈ, હર્ષદભાઈ આવો. હે? જય જવાન, જય જવાન. અરવિંદ તો અલગથી યાદ ભાષણમાં કરીએ, એને થોડા બોલવાના હોય. બિલકુલ બિલકુલ ભાઈ. અરવિંદભાઈએ ખેડૂતો માટે જે યોગદાન આપ્યું છે ને ભાઈ, જેટલો ટાઈમ ભ્રષ્ટ ભાજપને સત્તામાં આપણે રહેવા દઈએ એટલું મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજી જે સ્વર્ગસ્થ અરવિંદભાઈની જે ઈચ્છા હતી એ પૂરી કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક કાચા ઉતર્યા છીએ. આ વાસ્તવિકતા છે. જ્યાં પણ અરવિંદભાઈ નાગાણીનો આત્મા હશે, ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ કે એની જે ઈચ્છા હતી, ખરેખર ભાજપની તાનાશાહીની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવે છે ત્યારે આખી કહાની લગભગ તો મેં ઘણા બધા ભાષણોમાં કહી છે કે અમે એક ધારાઈનો અમારા ખેડૂતોનો એક અમારા પરિવારનો યુવાન ગુમાવ્યો છે કે જે એક ભણેલો ગણેલો યુવાન અહીંયા આવે છે, પોતાનો હિસાબ કરે છે, ફી લેવા માટે અહીંયા આવ્યા હોય અને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક આપવા જાય ને આખી ઘટના જે ઘટી એ તમે એનાથી વાકેફ છો, પણ મન બનાવી લેજો કે એની શહીદી એળે ન જાય. ભાઈ ભાઈ, આ જવાબદારી મારી અને તમારી છે. મેં મુઠ્ઠી બંધ કરીને મન બનાવી લીધું છે અને જે દિવસે પહેલી વાર એમનું જે સ્ટેચ્યુ ત્યાં ગામમાં મૂકવામાં આવ્યું છે ને પહેલી વાર જે દિવસે ફૂલ ચડાવવા ગયો ને તે દિવસે મનોમન પ્રતિજ્ઞા કરી હતી કે આ સપનું પૂરું અમે કરશું. એટલે માણસને ક્યારેય ભૂલી ના શકાય. આપણે તો લડવા નીકળ્યા છીએ ખેડૂતો માટે. એ વ્યક્તિએ તો પોતાના જીવનું બલિદાન આપી દીધું ને એ વખતે પણ કહ્યું છે કે મારી શહીદી એળે ન જાય, એની ખેડૂતો ધ્યાન રાખજો. અહીંયા મંચસ પર બિરાજમાન અમારા તમામ મહાનુભાવો, આમ તો